તો અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। નરોડા, હંસપુરા, કૃષ્ણનગરમાં વરસાદનું આગમન થયું છે। બાપુનગર, શાહીબાગમાં વરસાદ। તો હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। તો ઉસ્માનપુરા ઇન્કમટેક્સ સુભાષ બ્રિજમાં વરસાદ, વાડજ આશ્રમ રોડ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાથીજણ વટવામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। તો અતિ ભારે વરસાદની સંભાવનાઓ જે રીતે વ્યક્ત કરવામાં આવી હતી અને અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। તો અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। નરોડા, હંસપુરા, કૃષ્ણનગરમાં વરસાદનું આગમન થયું છે। બાપુનગર, શાહીબાગમાં વરસાદ। હવામાન વિભાગે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। જે રીતે ભારે વરસાદ વરસી શકે છે તેને લઈ અને અમદાવાદના અલગ અલગ વિસ્તારો, ઉસ્માનપુરા ઇન્કમટેક્સ સુભાષ બ્રિજમાં અત્યારે ભારેથી અતિ ભારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। તો વાડજ આશ્રમ રોડ પર ધોધમાર વરસાદ, હાથીજણ વટવામાં પણ ધોધમાર વરસાદ, પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વાડજ આશ્રમ રોડમાં અવિરત વરસાદ અત્યારે વરસી રહ્યો છે। હાથીજણ વટવામાં પણ વરસાદની શરૂઆત। તો અમદાવાદમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો તેને લઈ અને બપોર બાદ અત્યારે વરસાદનું આગમન થયું છે। વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। નરોડા, હંસપુરા, કૃષ્ણનગરમાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। નરોડા, હંસપુરા, કૃષ્ણનગરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। બાપુનગર, શાહીબાગમાં વરસાદ। તો હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી હતી અમદાવાદ માટે। તો અત્યારે અવિરત વરસાદ, ભારે વરસાદ અમદાવાદમાં શરૂ થઈ ચૂક્યો છે। તો ઉસ્માનપુરા ઇન્કમટેક્સ સુભાષ બ્રિજમાં વરસાદ વરસી રહ્યો છે। વાડજ આશ્રમ રોડ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાથીજણ વટવામાં પણ વરસાદ વરસી રહ્યો છે। પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત। જે રીતે અમદાવાદ માટે આગામી 48 કલાક ભારે છે તેને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને વરસાદનું આગમન। વિભાગની આગાહી મુજબ સમગ્ર અમદાવાદમાં અત્યારે વરસાદી માહોલ છવાયો છે। અમદાવાદના પૂર્વ કહો કે પશ્ચિમ તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે। જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો અને જે જૂના વિસ્તારો હતા ત્યાં ધીમે ધીમે પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। એટલે કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે તારીખ 31 અને 1 તારીખના રોજ જે વરસાદ વરસવાનો છે તે હવામાનની આગાહી સાચી ઠરતી જોવા મળી રહી છે અને તેના જ આધારે અમદાવાદના તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ વરસી રહ્યો છે। સાથે જ જોવા જઈએ તો જે સવારથી ઉકળાટ અને ગરમી જે અમદાવાદના વાતાવરણમાં જોવા મળી રહી હતી તે અત્યારે મહદઅંશે રાહત મળતી જોવા મળી રહી છે। એટલે કે ગરમીથી લોકોને રાહત મળી રહી છે। પરંતુ જો વરસાદી આફત વધુ વરસે તો આજ ઠંડકની મજા લોકો માટે સજા બની શકે છે। કારણ કે અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતા હોય છે અને જો તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો જે ગરમીથી રાહત મેળવવા માટે લોકો વરસાદની રાહ જોતા હતા તે જ વરસાદને મુસીબત પણ માની શકે છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।